ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું અર્પણ વિદ્યા સંકુલથી પટેલ સોનલ ધોરણ 8 વિજ્ઞાનમાં ચેપ્ટર 11 બળ અને દબાણમાં આપનું સ્વાગત કરું છું. તો આ ચેપ્ટરની અંદર આગળ આપણે પદાર્થની ગતિ વિશે જોયું કે પદાર્થ કઈ રીતે ગતિ કરે છે એનું જોયું આપણે કે પદાર્થને ગતિ કરાવવા માટે આપણે તેનું બળ લગાડવું પડે છે. પદાર્થ સ્થિર સ્થિતિમાં છે અને એને તમારે ગતિમાં લાવવો છે. પદાર્થને સ્થિર સ્થિતિમાં લાવવા માટે બળ લગાડવું પડે. તમે એને ધક્કો મારો કે પછી તમે એને ફોર્સ પ્રેસ આપો, બળ લગાડો, જે લગાડવું હોય, પણ પદાર્થ ગતિમાં આવે છે તેને બળ લગાડવાથી, તેને દબાણ કરવાથી, બળ લગાડવાથી કે તેને દબાણ કરવાથી પદાર્થ ગતિમાં આવે છે. ખ્યાલ આવ્યો? તો એની અંદર આપણે કાલે પોઈન્ટ હતો લખ્યું હતું પણ ટાઈમ પૂરો થવાને કારણે આપણે એ પોઈન્ટ બળની શરૂઆત. શેની શરૂઆત? બળની શરૂઆત. તો કે બળની શરૂઆતની અંદર શું આવે છે? તો કે આપણે જોઈએ બળની શરૂઆત ક્યાંથી કરી. મેં તમને બે ઉદાહરણ આપ્યા હતા કે એક ટેબલ છે, તો એ ટેબલને તમે એક વ્યક્તિ આ બાજુથી અને એક વ્યક્તિ આ બાજુથી, બંને બાજુથી ધક્કા લાગે છે, તો એ ટેબલને શું થશે? બંને બાજુથી ધક્કા લાગે તો ટેબલ ઉપર બંને બાજુથી પ્રેસ આવે છે. તો અહીંયા શું થયું? બંને વિરુદ્ધ દિશામાં, બંને એકબીજાની વિરુદ્ધમાં શું લગાડે છે? દબાણ લગાડે છે. તો અહીંયા પદાર્થ આમ કે આમ ખસતો નથી, ત્યાં જ રહે છે. અહીંયા બંનેના જે બળ છે એ બળનો તફાવત થાય છે. આ આમ લગાડે, આમ લગાડે, સામ સામે વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલે બંને વચ્ચે વિરુદ્ધ છે એટલે તફાવત થયો. પણ આ વ્યક્તિ આ બાજુ આવી જાય તો બંનેનું જે બળ છે એ એક જ દિશામાં લાગે છે. બંનેનું બળ કેવું લાગે છે? તો કે બંનેનું બળ એક જ દિશામાં લાગે છે. આ એક જ દિશા થઈ, બરાબર? તમે ચાહે ગમે તે દિશામાં લો. તો અહીંયા એક હતું અને બીજું આવ્યું, તો અહીંયા શું થયું? બળમાં ઉમેરો થયો. શું થયું? બળમાં ઉમેરો થયો. તો એ જ વસ્તુ અહીંયા આપણે જોવાની છે. આપણે દોરડા ખેંચની રમતની વાત કરી, તો દોરડા ખેંચની રમતમાં શું થાય છે? તો એ વિરુદ્ધ દિશામાં કહેવાય કે એક જ દિશામાં ઉમેરો કહેવાય? તો કે વિરુદ્ધ દિશામાં કહેવાય. કેમ વિરુદ્ધ દિશામાં કહેવાય? તો કે બંને બાજુથી પદાર્થને ખેંચવામાં આવે છે. આમથી ખેંચાય, આમથી ખેંચાય, તો એ આમથી આમ જાય છે, પરંતુ એ એક જ દિશામાં જતો નથી. ખ્યાલ આવી ગયો દરેકને? ઓકે, ચલો તો હવે
થાય. કોઈ પણ પદાર્થ હોય તો તમે ત્યાંથી જ કરો, બરાબર. એકલા હોવ તો આગળથી પ્રેસ કરો. બે જણ ઉમેરાય તો સામ સામે ના કરો. શું કરો? જે દિશામાં ખસેડવું છે એની સામેની દિશામાં તમે એને પ્રેસ કરો છો. ખ્યાલ આવી ગયો? તો આપણા પ્રશ્નોમાં તમને ખ્યાલ આવી ગઈ. તમારે 130 નંબરના પેજ ઉપર 130 નંબરના પેજ ઉપર આકૃતિ જોઈ હોય તો તમને સરળતાથી જોવા મળશે. ખ્યાલ આવી ગયો? હવે આગળનો પોઈન્ટ છે કે બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે. તો અહીંયા એક છે આ પોઈન્ટ છે એનો કે જે બળ છે એ બળ ગતિની પદાર્થની અવસ્થા બદલી શકે છે. શું થાય છે? તો કે પદાર્થ પર બળ લગાડીએ ને એટલે એની અવસ્થા બદલાય છે. તો આપણે એ જોવાનું છે. કઈ રીતના જોઈએ? તો આપણને ખબર છે આપણે રમત રમતા હોઈએ છીએ ત્યારે ટાયર જે છે એ સ્થિર હોય છે એને તમે ફટકારો છો. જેમ કે આ જે ગોળ ટાયર છે એ ગોળ ટાયરને તમારે આ રીતના ફટકારવામાં આવે, બરાબર. લાકડી લઈ અને તમે એને ફટકારો છો આ ટાયર તો આ દિશામાં ગોળ આગળ જાય છે, બરાબર. તો અહીંયા આ પહેલો પોઈન્ટ કે પદાર્થને ધક્કો મારવાથી અથવા પદાર્થને બળ લગાડવાથી પદાર્થ બળની દિશામાં આગળ વધે છે. વધી ગયો? ચલો બોલ એ જ રીતના બોલ લઈએ. બોલ આ દિશામાં જાય છે, અહીંયા પહોંચ્યો. એ દિશામાં બોલને ફરીથી ધક્કો મારવામાં આવે તો બોલની શું થશે? ઝડપ વધે છે. શું વધે છે? તો આ બીજી અવસ્થા. પહેલી અવસ્થા કે ગતિમાં આવે છે. બીજી અવસ્થા ગતિની દિશામાં જ તેને ફટકારવામાં આવ્યો એટલે એની ઝડપ વધી. હવે ત્રીજું જોઈએ આપણે કે આ બોલ જે છે એ રનિંગ છે અને એને સામે અવરોધ મૂકવામાં આવ્યો છે. તો એ અવરોધ સામે ભટકાઈ અને વિરુદ્ધ દિશામાં આવશે. શું આવશે? વિરુદ્ધ દિશામાં. કઈ દિશામાં આવે છે બોલ? તો કે બોલ વિરુદ્ધ દિશામાં એની અવસ્થા બદલાય છે. તો એ જ વસ્તુ અહીંયા આપણે જોવાની છે અને એની આકૃતિ પણ તમને 131 ને 132 નંબરના પેજ ઉપર આપેલી છે, બરાબર. તો જોઈએ આપણે અને એનો સવાલ છે આપણો કે બળ ગતિની પદાર્થની અવસ્થા બદલે. બળ દ્વારા બળથી શું થાય છે? કે બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે, બરાબર છે. તો એ આપણે જોવાનું છે અને એનો પ્રશ્ન છે કે પદાર્થની ગતિની અવસ્થા એટલે શું? પહેલા તો વ્યાખ્યા કીધી છે કે પદાર્થની ગતિની અવસ્થા એટલે શું? બળ દ્વારા તે કઈ રીતે બદલાય છે. બળ દ્વારા તે કઈ રીતે બદલાય છે. તો આપણે જોઈએ તો એની વ્યાખ્યા જોઈએ કે પદાર્થની જે અવસ્થા આગળ આપણે જે વ્યાખ્યા જોઈ એ જ પ્રમાણે આવશે. પદાર્થની જે અવસ્થા તેની ઝડપ ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે તેને પદાર્થની ગતિની અવસ્થા કહે છે. પદાર્થની જે અવસ્થા તેની ઝડપ ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે તેની ઝડપ ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે તેને પદાર્થની ગતિની અવસ્થા કહે છે. ક્લિયર? પદાર્થની ગતિની અવસ્થા ખ્યાલ આવી ગયો એની અંદર? ઓકે. હવે એમાં હવે આપણે જોવાનું છે એની જે દિશા આપણે અત્યારે જોયું એની અવસ્થા જે બદલાય છે આ એની વ્યાખ્યા. શું હતું? વ્યાખ્યા. કોની વ્યાખ્યા? તો કે પદાર્થની ગતિની અવસ્થા. કોની વ્યાખ્યા? પદાર્થની ગતિની અવસ્થાની વ્યાખ્યા. તો કે પદાર્થની જે અવસ્થા તેની ઝડપ ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે તેની ઝડપ ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે તેને ગતિની અવસ્થા કહે છે. એમાં આગળ આવે છે કે સ્થિર પદાર્થ પર બળ લગાડતા તે ગતિમાં આવે છે. પહેલો જ પોઈન્ટ આપણો કે સ્થિર પદાર્થ પર બળ લગાડતા પદાર્થ ગતિમાં આવે છે. ક્લિયર? તો પહેલો પોઈન્ટ આપણો સાચો પડ્યો. શું આવશે? તો કે સ્થિર પદાર્થ પર બળ લગાડતા તે ગતિમાં આવે છે. ઓકે. ચલો બીજો પોઈન્ટ જોઈએ. તો ગતિમાન પદાર્થની ગતિની દિશામાં બળ લાગતા તેની ઝડપ વધે છે. આ ગયું ગતિમાન જે પદાર્થ છે એ પદાર્થની જે ઝડપ છે એ ઝડપ એ જ દિશામાં તેને બળ લગાડવામાં આવે તો તેની ઝડપ વધે છે. તો બીજો પોઈન્ટ છે કે ગતિમાન પદાર્થની ગતિની દિશામાં જે ગતિમાં છે એ જ ગતિની દિશામાં
બદલાવ કે પદાર્થ પર બળ લાગે તો કયા બદલાવ આવે? ફરી એક વખત તમે યાદ કરાવી દો. પહેલું જોઈએ તો કે સ્થિર પદાર્થ પર બળ લાગતા તે ગતિમાં આવે છે. બીજું, ગતિમાન પદાર્થની ગતિની દિશામાં બળ લાગતા તેની ઝડપ વધે છે. ત્રીજું, વિરુદ્ધ દિશામાં બળ લાગતા ઝડપ ઘટે છે. વિરુદ્ધ દિશામાં બળ લાગતા શું થાય છે? તો કે વિરુદ્ધ દિશામાં બળ લાગતા ઝડપ ઘટે છે. અને ચોથો પોઈન્ટ છે કે ગતિમાન પદાર્થ પર બળ લાગવાથી તેની ગતિની દિશા બદલાય છે. તેની ગતિની દિશા શું થાય છે? બદલાય છે. આમ બળ લગાડવાથી પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે. ક્લિયર? તો અહીંયા આપણે આ બે પોઈન્ટ જોયા. બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે. ખ્યાલ આવી ગયો તમને આની અંદર કે બળ પદાર્થની ગતિની અવસ્થા બદલે છે કઈ રીતના? તો આ બધી જ આપણે પ્રવૃત્તિ ઘરે કરી શકીએ છીએ. કરી શકો ને તમે? તો કે હા, કઈ રીતના? તો કે ફૂટબોલમાં, બરાબર? એ ફૂટબોલને પહેલા સ્થિર સ્થિતિમાં મૂકો અને પછી તેને જોશથી તમે કિક મારો, અથવા ચાલો છોડો, ફૂટબોલ નથી તો નાનો તમારા ઘરે ટેનિસનો બોલ છે, એ ટેનિસના બોલને તમે બેટ વડે ફટકારો એટલે એ આગળ જવાનો, એટલે સ્થિર પદાર્થ હતો, ગતિમાં આવ્યો. ઓકે, ચલો આ પહેલું સાબિત થયું. હવે બીજું શું આવશે? તો કે બીજામાં બોલ જાય છે અથવા તમારા ફ્રેન્ડે ગતિમાં બોલને ઉડતી ફેંક્યો, ગતિમાં આવે છે અને એ બોલને તમારે હજી આગળ લઈ જવાનો છે, તો તમે શું કરશો? બેટ વડે તેને ફટકારશો એટલે એ આગળ જવાનો છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા એ પદાર્થ ગતિની દિશામાં જ આગળ વધે છે અને તેની ઝડપ પણ વધે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. ત્યાર પછી નેક્સ્ટ આવે છે ત્રીજું. શું હતું? બોલ તમે રમી રહ્યા છો, તેને ફટકાર્યો છે, સામે દિવાલ સાથે અથડાઈને પાછો આવે છે. શું થાય છે અહીંયા? તો કે સામે દિવાલ સાથે અથડાયો એટલે એની ઝડપ જેટલી ઝડપે તમે ફેંક્યો તો એના કરતાં ઓછી ઝડપે પાછો આવે છે. ખ્યાલ આવ્યો? આ ત્રીજો પોઈન્ટ. ચોથો પોઈન્ટ શું થયો? તો કે તેની દિશા બદલાઈ. અથડાઈ, પાછો આવ્યો એટલે દિશા બદલાઈ ગઈ. આમ જતો સામેની દિશામાં આવવા માંડ્યો. ખ્યાલ આવી ગયો તમને? ઓકે. તો અહીંયા તેની દિશા બદલાય છે. શું થાય છે? તેની દિશા બદલાય છે. ખ્યાલ આવી ગયો દરેકને? ઓકે, ખબર પડી ગઈ આની અંદર? તો હવે આપણે આગળનો પોઈન્ટ એના જેવો છે કે બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરો જાણો. આપણે બળ લગાડીએ છીએ તો એ બળ દ્વારા કઈ અસરો ઉત્પન્ન થાય છે? બળને, બરાબર, બળ લગાડવાથી કઈ અસરો ઉત્પન્ન થાય છે? તો આ બળ લગાડવાથી જે અસરો ઉત્પન્ન થાય છે એ જોવાનું છે. તો પહેલી જોઈએ કે બળ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે. બળ શું કરે છે પદાર્થને? તો કે બળ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે. આવી ગયું સ્થિર સ્થિતિમાંથી ગતિમાં? આ પહેલી અસર. બીજી અસર શું છે? તો કે જો પદાર્થ ગતિમાં હોય તો બળ તેની ઝડપમાં ફેરફાર કરી શકે છે. કરી શકે ને? પદાર્થ છે, ગતિમાં છે, જાય છે, બરાબર? અને એ ગતિમાન પદાર્થને શું કરવાનું છે? તો કે ગતિમાન પદાર્થને કોઈ બોલ ફેંક્યો, તમે એને પકડ્યો તો એની દિશા બદલાઈ. બોલ આવે છે, તમે એને ફટકારશો તો વિરુદ્ધ દિશામાં જશે. બોલ આવે છે, એની દિશામાં ફટકારશો તો એ ઝડપી વધશે. તો શું થાય છે અહીંયા કે જો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકાય છે. કરી શકાય ને? કાં તો એની સ્પીડ વધારી શકાય, કાં તો એને ધીમો કરી શકાય. ખ્યાલ આવી ગયો? તો કે એની સ્પીડમાં શું કરી શકાય છે? સોરી, એની ગતિમાં ફેરફાર કરી શકાય છે. અને પદાર્થના આકારનો ફેરફાર કરી શકાય. કઈ રીતના? આકારમાં. તો કે બોલ છે, એને તમે પ્રેસ કરો એટલે આકાર બદલાવાનો? હા કે ના? હા. ફૂટબોલ છે, એને પ્રેસ કરો, આકાર બદલાવાનો. તમારા ઘરે ઓશિકું છે, એના ઉપર તમે બેઠી જાઓ તો ઓશિકાનો આકાર બદલાવાનો? હા, એ પણ બદલાવાનો છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા દબાણથી પદાર્થનો આકાર પણ બદલાય છે. પછી તમે એમ
બદલી શકાય છે અને આ બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસર છે. આ બળ દ્વારા તેનો બદલાવ અને અસર બંનેમાં ધ્યાન રાખજો. પ્રશ્ન એક સરખા બંનેના જવાબ છે પણ પ્રશ્ન અલગ અલગ છે. આ ગતિની અવસ્થા બતાવે છે અને આ એની અસર બતાવે છે. ત્રણ અસર થાય. એક તો ગતિમાં આવે, આકાર બદલાય અને તેની ઝડપમાં ફેરફાર કરી શકાય. એ અવસ્થા, એ અસરો છે. એ શું છે? અસરો. કે બળ લગાડવાથી કઈ અસરો થાય છે. બરાબર? તો બળ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે. બળ પદાર્થને શું કરે છે? તો કે બળ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે. જો પદાર્થ ગતિમાં હોય તો બળ તેની ઝડપમાં ફેરફાર કરી શકે છે અને પદાર્થના આકારમાં ફેરફાર કરી શકે છે. થઈ ગયા સાડે ત્રણ? ચલો ફરી એક વખત જોઈએ. આજે આપણે શું જોયું? તો કે આજે આપણે બળની શરૂઆત જોઈ. જો બળ એક જ દિશામાં હોય તો સરવાળો અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો બંનેનો તફાવત. આ ખાસ યાદ રાખવાના પોઈન્ટ છે હો. કારણ કે આપણે જોઈએ છીએ, તમે ગણિતમાં જુઓ તો આ જ વસ્તુ સેમ આવે છે. પ્લસ થતું હોય તો ઉમેરો અને માઇનસ થતું હોય તો તફાવત જોવા મળે ને બંને. તો એ જ વસ્તુ અહીંયા છે. ખ્યાલ આવી ગયો? તો એક જ દિશા પર બે બળો એક જ દિશામાં લાગે, એક જ પદાર્થ પર બે બળો એક જ દિશામાં લાગે તો પરિણામી બળ એ બે બળોનો સરવાળો કરવાથી મળે છે અને બળ બે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે તો પરિણામી બળ બંને બળોનો તફાવત કરવાથી મળે છે. ખ્યાલ આવી ગયો તમને? અને આ એની અવસ્થા, ગતિની અવસ્થાની વ્યાખ્યા ફરીથી એક વખત તમને કહી દઉં છું કે પદાર્થની જે અવસ્થા તેની ઝડપ ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે. તેની જે ઝડપ છે એ ઝડપને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે તેને ગતિની અવસ્થા કહીએ છીએ. એમાં આપણે ચાર અવસ્થા જોઈ અને અસરો ત્રણ છે. ચાર અવસ્થા અને ત્રણ અસર. ખ્યાલ આવ્યો? અહીંયા તમને ના ખબર પડે